તો જય હિન્દ મિત્રો, જેમ કે આપણને ખ્યાલ જ છે ને, જીઓગ્રાફીની લેક્ચર સિરીઝ ચાલી રહી છે. એમાં આપણે સૌરમંડળની વાત કરી રહ્યા છીએ. તો સૌરમંડળમાં સૂર્ય ઉપરાંત તમામ ગ્રહોની વાત આપણે કરી ગયા છીએ. હવે એક બે વસ્તુઓ વધી છે જેની વાત કરવાની બાકી છે, હે ને, જેમાં ઉલ્કા અને ધૂમકેતુ, આ બે વસ્તુઓ વિશે વાત કરવાની બાકી છે, હે ને. તો સૌપ્રથમ ઉલ્કા વિશે થોડો ખ્યાલ મેળવીએ કે ઉલ્કા શું છે. ઉલ્કા, હે ને, ઉલ્કા એટલે શું? ઉલ્કાને આપણે, હે ને, દેશી ભાષામાં, શુદ્ધ ભાષામાં શું કહીએ છીએ? શૂટિંગ સ્ટાર, ખરતો તારો. શું કહીએ? ખરતો તારો. જ્યારે રાતે એકદમ સ્વચ્છ આકાશ હોય, રાતે શાંતિથી બેઠા હોઈએ, અવકાશમાં જે કંઈ તારો ખરતો દેખાય છે, લીસોટો દેખાય, હે ને, એ શું છે? ઉલ્કા છે. પણ એ ખરેખર ખરતો તારો કહેવાય છે. એ ખરેખર શું છે? તો અવકાશી પથ્થરનો એક ટુકડો છે. આ ટુકડો જ્યારે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવે, ગુરુત્વાકર્ષણના સંપર્કમાં, કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને ખેંચે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આ પથ્થરના ટુકડાને પોતાની તરફ ખેંચે, અને આ ટુકડો જોરથી પૃથ્વી તરફ આવે, અને પૃથ્વીમાં તો વાતાવરણ છે, હવાના વાયુઓ છે, એની સાથે ઘર્ષણ કરી, એની સાથે અથડાય અને જગી જાય છે, જલી જાય છે, અને આપણને ઉપરથી લીસોટા જેવું દેખાય છે. લીસોટાને જ આપણે શું કહીએ છીએ? ઉલ્કા, હે ને. તો ઉલ્કા એ છે, નથી બીજું કાંઈ. તો તારો વારો છે નહીં, કીધેલું છે. આ ઉલ્કા માટે બે ત્રણ અજીબ નામ રાખેલા છે, હે ને. બે ત્રણ કેવા નામ? જેમ કે જો, ઉલ્કાને ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ભાઈ મિટિયોરોઇડ, મિટિયોરોઇડ, અથવા ઘણીવાર મિટિયોર, અથવા ઘણીવાર કહેતા હોય છે મિટિયોરાઇટ, હે ને. મિટિયોરાઇટ અથવા મિટિયોરાઇટ. તો મિટિયોરાઇટ, તો ઘણીવાર એને મિટિયોરોઇડ બોલે, ઘણીવાર મિટિયોર બોલે, અને ઘણીવાર મિટિયોરાઇટ બોલે. આ ત્રણેય શબ્દો કેમ છે, હે ને? આજે આ કન્ફ્યુઝન દૂર કરી નાખો કે ભાઈ આ ત્રણેય શબ્દો ઉલ્કા માટે કેમ વાપરવામાં આવે છે. તો જો, સૌ પહેલો શબ્દ છે મિટિયોરોઇડ. મિટિયોરોઇડને શું કહેશું? મિટિયોરોઇડને કહેશું ઉલ્કાપિંડ. શું કહેશું ગુજરાતીમાં? ઉલ્કાપિંડ. ઉલ્કાપિંડ કેમ કહેવામાં આવે છે? ને ઉલ્કાપિંડ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે આ પથ્થરનો ટુકડો, હે ને, જે પથ્થરનો ટુકડો છે, અવકાશી પથ્થરનો ટુકડો, આ જ્યારે ઉપર હોય છે વાતાવરણની બહાર, પૃથ્વીના વાતાવરણની બહાર, પૃથ્વીના વાતાવરણની બહાર, તો જ્યાં સુધી આ પૃથ્વીના વાતાવરણની બહાર છે ત્યાં સુધી આપણે એને કયા નામે ઓળખીએ છીએ? ઉલ્કાપિંડ અથવા મિટિયોરોઇડ. શું કહેશું? ઉલ્કાપિંડ અથવા મિટિયોરોઇડ. બરાબર. જેવો આ ટુકડો ઘૂમી રહ્યો છે, સૌરમંડળમાં ઘૂમી રહ્યો છે ગમીને, અને જેવો પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવે, પૃથ્વી એને ખેંચે, પૃથ્વી ખેંચે અને પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવે, એની બળે, અને આપણને જે લીસોટો દેખાય છે, તો આ લીસોટા વાળો ભાગ એને જ આપણે ઉલ્કા કહીએ. એને શું કહીએ? ઉલ્કા. ગુજરાતીમાં ઈ ઉલ્કાનું નામ છે. તો ખરતો તારો, ખરતો તારો, જે આપણને લીસોટા સ્વરૂપે દેખાય, અને લીસોટો કહી દઈએ, એને શું કહીએ? ઉલ્કા. તો એને ઉલ્કા નામ આપેલું છે, એને જ કહેવાય મિટિયોર. શું કહેવાય? મિટિયોર. અને આ ઉલ્કા જ્યારે જમીન ઉપર પડી જાય છે, જો નાનો ટુકડો હોય છે ને, તો જમીન સુધી પહોંચતા જ બળી જાય છે. પણ જો કોઈ મોટો ટુકડો છે, હે, મોટો ટુકડો, આ મોટા ટુકડાને પૃથ્વી સુધી આવતા પૂરેપૂરો નહીં જગી શકે, તો પૃથ્વીના છે જમીન સુધી પહોંચી જાય છે. જમીન ઉપર જે આ ઉલ્કાનો નાનો અવશેષ ભાગ આવ્યો છે, પડ્યો છે, આ વધેલા ભાગને શું કહેવાય? એને કહેવાય ઉલ્કાશ્મ. ઉલ્કાશ્મ એટલે ઉલ્કાનો વધેલો ભાગ, ઉલ્કાશ્મ, હે ને. તો ઉલ્કાશ્મ છે, અથવા કહી શકો તમે કે પૃથ્વી સુધી પહોંચેલો, પૃથ્વી સુધી, હે ને, પહોંચેલો ઉલ્કાપિંડનો ભાગ, ઉલ્કાપિંડનો ભાગ, હે ને. તો ટોટલ કેટલા નામમાં ઓળખીએ છીએ આપણે? 3 નામ, હે ને. એક યાદ રાખવાનું છે મિટિયોરોઇડ, એક યાદ રાખવાનું છે મિટિયોર, અને એક યાદ રાખવાનું છે મિટિયોરાઇટ, હે ને. તો મિટિયોર, મિટિયોરાઇટ કે અને મિટિયોરાઇટ કે ત્રણેય ડિફરન્સ નામ છે, અલગ અલગ એની સ્થિતિ મુજબ. ખગોળશાસ્ત્રમાં ઉલ્કા કઈ જગ્યાએ છે એની સ્થિતિના આધારે આ ત્રણેય અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. તો તમને ક્યાંક કે ભાઈ ઉલ્કા જે પથ્થર છે એ અવકાશ, આપણે વાતાવરણથી બહાર છે, પૃથ્વીના વાતાવરણની બહાર અવકાશમાં છે, તો એને કયું નામ આપશું? મિટિયોરોઇડ, હે ને. જ્યારે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવી અને પૃથ્વી ઉપર પડે છે, જે આપણને લીસોટો દેખાય છે, ત્યારે કયું નામ આપશું? મિટિયોર. અને પડી જાય છે પૃથ્વી ઉપર, જ્યારે જે આપણને અવશેષ વધેલો દેખાય છે, એને શું નામ આપશું? મિટિયોરાઇટ. બરાબર છે. તો ત્રણેય ક્લિયર છે. ઉલ્કાના આ તો થઈ ગયા નામ, હે ને. હવે જો, હજી એક શબ્દ છે, બે શબ્દ છે આમ તો, જે ઉલ્કા માટે વાપરવામાં આવે છે. જનરલ એક્ઝામ્સમાં આટલું ડીપમાં નથી પહોંચતા, બટ જો આપણે ઉલ્કા વિશે ભણી રહ્યા છે તો પૂરી ડિટેલ લઈ જ લઈએ, હે ને. તો
ઉલ્કા વિશે જનરલ ક્વેશ્ચન તમને આવે છે કે ભાઈ ઉલ્કા શું છે, તો ફરતો તારો છે, અવકાશીય પદાર્થ છે, અવકાશી પિંડ છે, આવા અલગ નામ ને આટલું બધું તમને ડીપમાં નહીં પૂછે. બટ જો હવે તૈયારી કરી જ રહ્યા છો તો હાઈ લેવલ એક્ઝામ આવશે અને ક્લાસ 1 2 તો બી તમને વાંધો ના આવે તો થોડુંક ડીપમાં સમજી લો. હે ને, બે શબ્દો છે, એમાં એક શબ્દ છે બોલાઇડ. કયો છે? બોલાઇડ. કયો શબ્દ છે? બોલાઇડ. આપણે કહીએ છીએ બોલાઇડ. ઘણી વાર કહે છે બોલાઇડ શું છે? બોલાઇડ. બોલાઇડ એ પણ ઉલ્કા જ છે. હવે ઉલ્કામાં શું છે તો તમે એક ફિગર સમજો. પહેલા ફિગરમાં તમને ખ્યાલ આવશે. ફિગરમાં જો, આમાં તમને બે પટ્ટા દેખાઈ રહ્યા છે. આ બે પટ્ટાઓમાં જો મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહની વચ્ચે મેં જે તમને કીધો હતો, અને આ કયો પટ્ટો છે? લઘુ ગ્રહનો પટ્ટો. કયો પટ્ટો? લઘુ ગ્રહ. તમને કોઈ પૂછે કે પૃથ્વી ઉપર જે ઉલ્કા આવી રહી છે, પૃથ્વી ઉપર જે ઉલ્કાઓ પડે છે, પૃથ્વી ઉપર ઉલ્કા પડવાનું કારણ કયું છે? તમને હવે તો જો વિધાનો વાળા ક્વેશ્ચનનો ટ્રેન્ડ આવી ગયો છે કે નીચેનામાંથી ખરું વિધાન કયું છે તપાસો. માત્ર એક સાચું છે, માત્ર બે સાચું છે, એકય સાચા નથી, બંને સાચા છે, આવું પૂછે. વિધાન નંબર 1 મૂકે કે ભાઈ પૃથ્વી ઉપર જે ઉલ્કાઓ પડી રહી છે એ કયા કારણોસર, ટૂંકમાં આ ઉલ્કા ખરવા ક્યાંથી આવે છે? આ ઉલ્કા તો જો પહેલું ચાન્સીસ છે કે ઉલ્કા પિંડ ક્યાંથી આવશે? હંમેશા લઘુ ગ્રહના પટ્ટામાંથી. ક્યાંથી આવશે? લઘુ ગ્રહના પટ્ટામાંથી. કેમ કે જો સૌરમંડળમાં તમને બે જ પટ્ટા જોવા મળશે, એક આ મંગળ અને ગુરુ વચ્ચેનો જે લઘુ ગ્રહનો પટ્ટો, અને સૌથી છેલ્લે જ્યારે આ તમે નેપચ્યુન ગ્રહને વટી જાઓ તો આવશે કાઈપર બેલ્ટ. અને ક્યુપર બેલ્ટ કે કાઈપર બેલ્ટ કે આવડો આ. તો આની વાત તો હજી આપણે પછી કરવાની છે ધૂમકેતુ વખતે, બટ અત્યારે આની વિશે સમજો. તો એક તો આમાંથી કોઈ અવકાશી ટુકડો છે ને પૃથ્વીના સંપર્કમાં આવે, વાતાવરણના સંપર્કમાં, અને પૃથ્વી પર પડે તો એને જ આપણે કહીએ ઉલ્કા. બીજો કયો ચાન્સીસ છે કે ઉલ્કા દેખાય આપણને? તો ધૂમકેતુ જ્યારે આપણે ભણીએ તો ધૂમકેતુ એવી વસ્તુ છે જેને સૂર્યના ચક્કર જ લગાવી રહ્યા છે, બ્રહ્માંડ સૌરમંડળના ચક્કર લગાવી રહ્યું છે એ પણ. તો ઘણીવાર ધૂમકેતુમાંથી કોઈ અવકાશી પદાર્થ છૂટો પડે અને એ પૃથ્વી ઉપર પડે તો પણ શું દેખાય છે? ઉલ્કા. તો ઉલ્કા દેખાવા પાછળના બે રીઝન રહેશે. કેટલા? બે રીઝન. એક તો લઘુગ્રહના પટ્ટામાંથી કોઈ અવકાશી પદાર્થ આવે, બીજું ધૂમકેતુમાંથી આવે. કેમાંથી આવે? ધૂમકેતુ. બે રીઝન છે. કેટલા રીઝન રહેશે? બે રીઝન. બરાબર. એક તો કયા પટ્ટામાંથી આવશે? લઘુ ગ્રહના પટ્ટામાંથી. અને એક ધૂમકેતુ જે ચક્કર લગાવી રહ્યો છે, આ ધૂમકેતુ જ્યારે પૃથ્વીના ભ્રમણ કક્ષાની નજીકથી પસાર થાય હે ને, અને અમુક એના ધૂમકેતુના અવશેષો હોય જે પૃથ્વીના સંપર્કમાં આવી જાય, ગુરુત્વાકર્ષણના સંપર્કમાં, અને પૃથ્વી એટલો ભાગ ખેંચી લે એ પણ આપણને લીસોટા સ્વરૂપે દેખાય, અને એ પણ ઉલ્કાના કણ છે, ઉલ્કા કણ. તો ઉલ્કા પડવાના બે રીઝન થયા. કેટલા? બે રીઝન. હવે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ શું છે? એક વસ્તુ સમજો. તમને કોઈ પૂછે કે ભાઈ ગ્રહો છે સૂર્ય ફરતે ચક્કર તો લગાવી રહ્યા છે, કઈ રીતે લગાવી રહ્યા છે? આના ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે લગાવી રહ્યા છે? જો ગ્રહો છે ને, આ સૂર્યમંડળને આખો તમે ઉપરથી જો તો ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ચાલે? માનો તમારી સામે ઘડિયાળ હોય, ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ચાલે? આમ ચાલે, જમણી બાજુ. ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ચાલે? જમણી. બધાય ગ્રહો, સૂર્યના બધાય ગ્રહો અને મોટા ભાગના અવકાશી પદાર્થો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં સૂર્ય ફરતા ફરે છે. કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? વિરુદ્ધ. બધા ગ્રહો સાથે સાથે પટ્ટાના જે લઘુ ગ્રહો છે, મોટા ભાગની વસ્તુઓ કેમાં ફરે છે? સૂર્યના જે છે આમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. પણ આ બેલ્ટમાં અમુક એવા ખહુર ટુકડા છે જે વિરુદ્ધ દિશામાં નથી ફરતા, ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. આમાં અડધા આ સાઈડ જાય છે, અડધા આ સાઈડ આવે, નક્કી નહીં. અને મોટા ભાગના આમ જ ફરે છે, બટ અમુક ટુકડાઓ છે ને ઉલટા ફરે છે. કેમ ફરે છે? ઉલટા. હવે તમે મને કહો, બે ગાડી હોય, એક રફતારથી જઈ રહી હોય, બે બાજુમાં. હવે આ ટક્કર થાય હે ને, આ ટક્કર, આમાં સ્પીડ એટલી બધી નહીં હોય ને, કેમ કે બે ઓલમોસ્ટ સેમ બાજુમાં જાય છે, તો એટલી ટક્કર થાય તો એટલી સ્પીડથી નહીં થાય. પણ સામે આવે તો ગતિ કેવી થાય? વધી જાય ને. ગતિ કેમ થાય? કેમ કે આની ગતિ અલગ, આની ગતિ અલગ, જોરથી અથડાય. હવે જો આયા ઉલ્કા ફરી જ રહી છે, આના જ દિશામાં ફરે છે, પૃથ્વી ફરે છે, આ ફરે છે, આ ફરે છે, ક્યાંક વચ્ચે ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવી ગયો, પૃથ્વીએ ખેંચી લીધું. એટલી જોરથી નહીં ખેંચે ને, કેમ કે બે ફરી જ રહ્યા છે, સેમ ગતિથી ફરી રહ્યા છે. ઉલ્કાની ગતિ થોડીક વધારે છે એટલે ખેંચાણું છે. પણ જે ઉલટા આવે છે, કેમ ફરી રહ્યા છે? ઉલટા. પૃથ્વી આમ જઈ રહી છે, ઉલટો ફરીને આવ્યો, વાતાવરણના સંપર્કમાં થયો તો કેટલું જોરથી પૃથ્વી તરફ આવશે? કેટલો જોરથી? તો બહુ જોરથી આવે છે હે ને. તો બોલાઇડ મીન્સ વોટ હે ને, આપણે જેનો આન્સર ગોતી રહ્યા છીએ કે ભાઈ બોલાઇડ મીન્સ વોટ, કે એવો અવકાશી પદાર્થ
है ने કે માની લો કે આ છે સન, સન ગણીએ, અને આ છે પૃથ્વી. કયું છે? પૃથ્વી. પૃથ્વી આ બાજુ ગતિ કરી રહી છે, આ બાજુ ગતિ કરી રહી છે. માની લો કે અમુક ટુકડાઓ છે એ ઉલટા ગતિ કરી રહ્યા છે, હે ને? આ બધા કઈ રીતે ગતિ કરી રહ્યા છે? ઉલટા. હવે આમાંનો કોઈ કણ છે એ પૃથ્વી આમ ધીમે ધીમે હાલો આવે છે, પૃથ્વી આ બાજુ જઈ રહી છે. તો આ કણ જેવો ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવે તો પૃથ્વી આમ જઈ રહી છે, એ કણ પણ એની તરફ આવશે. તો એકદમ જોર સ્પીડથી પૃથ્વી તરફ આવે છે, અને બહુ સ્પીડથી. અને આ સ્પીડ ઓછી ના હોય, ઓલમોસ્ટ છે ને 70 કિલોમીટર પર સેકન્ડની સ્પીડ હોય. એટલી 70 કિલોમીટર પર સેકન્ડ. આનાથી વધારે બી હોય, 70 થી વધારે, 70 થી વધારે કિલોમીટર. સામાન્ય ઉલ્કા પડે ને, તમને કોઈ એમ કે ભાઈ સામાન્ય ઉલ્કા છે એ કેટલી સ્પીડથી પૃથ્વી તરફ આવે છે, તો સામાન્ય ઉલ્કા આમ ગણી લો તો 30 કિમી આસપાસ હોઈ શકે, 30 કિમી પર સેકન્ડની ઝડપે. તો એનાથી કેટલી વધારે છે? બહુ ઝાઝી વધારે. તો જેટલો ઝડપથી આવે છે એટલો ઝડપથી સળગે છે. તો સૌથી વધુ પ્રકાશિત કઈ ઉલ્કા તમને કંઈક દેખાય? તો ઉલ્કાનો પ્રકાર છે બોલાઇડ. કયો છે? બોલાઇડ. આ ખૂબ પ્રકાશિત દેખાય, ખૂબ પ્રકાશિત, બહુ વધારે પ્રકાશ હોય. કેમ કે એટલી જોરથી આવી છે, અને એટલી જોરથી સળગશે. જેટલી જોરથી સળગશે એટલો મોટો લીસોટો આપણને દેખાશે. તો આ જ લીસોટો જે બહુ પ્રકાશિત થઈ, બહુ વધારે પ્રકાશિત દેખાય છે, એને જ આપણે શું કહીએ છીએ? બોલાઇડ. શું કહીએ છીએ? બોલાઇડ. યાદ રાખજો, ઉલ્કા માટે વપરાતો શબ્દ છે. અને ક્યારેક પૂછી લે છે કે ભાઈ બોલાઇડ શું છે? તો બોલાઇડ ઉલ્કાનો જ એક ટાઈપ છે, બટ જે ઉલ્કા અને ઉલટી ભ્રમણ દિશામાં ગતિ કરતો જે પદાર્થ છે એના કારણોસર આવી છે, અને બહુ વધુ પ્રકાશથી સળગતી આપણને દેખાય છે, એને શું કહીએ છીએ? બોલાઇડ. શું કહીએ છીએ? બોલાઇડ. તો બોલાઇડ વસ્તુ છે. હવે આનાથી વિશેષ બીજો એક ક્વેશ્ચન નીકળે તો એ છે ટેક્ટાઇડ. શું છે? ટેક્ટાઇડ. અને ટેક્ટાઇડ, ટેક્ટાઇડ, ટેક્ટાઇડ. આવી ઘણી વાર પૂછે છે કે ભાઈ ટેક્ટાઇડ શું છે? અને જો ટેક્ટાઇડ સમજો, ટેક્ટાઇડ સમજતા પહેલા તમને ખ્યાલ છે ભાઈ આજથી અને આપણા પૃથ્વીમાં જે ડાયનોસોર હતા, અને ડાયનોસોરનો અંત બી કયા કારણોસર થયો છે? ઉલ્કા પડવાના કારણે થયો છે કે નહીં? ઉલ્કા પડવાના કારણે ડાયનોસોરનો અંત થયો છે. કોને ખ્યાલ છે ભાઈ કે જે ઉલ્કા પડી હતી જેનાથી ડાયનોસોરનો નાશ થયો, ઉલ્કાનું નામ શું હતું? તો એ ઉલ્કાનું નામ હતું છે ને ચિક્સુલબ. ચિક્સુલબ ઇમ્પેક્ટર. ઇમ્પેક્ટર. ચિક્સુલબ ઇમ્પેક્ટર, है ना? ચિક્સુલબ के साथ ચિક્સુલબ અને ઇમ્પેક્ટર. તો ચિક્સુલબ ઇમ્પેક્ટર નામનો એક ઉલ્કાપિંડ હતો, નાનો નહોતો, હે ને? લગભગ એનો વ્યાસ કેવડો હતો? આમ ગણી લો તો 15 કિલોમીટર જેવડો. કેટલો? 15 કિલોમીટર જેવડો કોઈ અવકાશી પિંડ જે પૃથ્વી ઉપર આવે, હે ને? અને ક્યાં અથડાણો હતો? કોઈ કહે તો મેક્સિકોના અખાત પાસે. ક્યાં? મેક્સિકોના અખાત પાસે. મેક્સિકોના અખાત પાસે. હવે કોઈ ભાઈ ઘણાને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ 15 કિલોમીટરનો વ્યાસ છે તો ભાઈ 15 કિલોમીટરમાં થાય, હાલો વધીને 100 માં થાય, 200 માં થાય. આખી પૃથ્વી ઉપર કે ડાયનોસોર બી ગયા, હે ને? તો યાદ રાખો 15 કિલોમીટરનો મોટો અવકાશી પિંડ એટલે મોટા અડધા સિટી જેવડો થઈ ગયો. આવડો અવકાશી પિંડ જ્યારે કોઈ વસ્તુને અથડાય છે, કોઈ ઓબ્જેક્ટને, માની લો કે પૃથ્વી છે અને કોઈ અવકાશી પિંડ અથડાવો. હવે કોઈ દિવસ ટ્રાય કરી છે? તળાવ હોય એની ઉપર કોઈ પથ્થરો હોય એ તમે નાખો છો, શું થાય? સૌ પહેલા બહાર થોડુંક પાણી ઉડે, પછી અંદર જઈ એક મોટો છે ને આમ ઉછાળો આવ્યો હોય એ રીતનું બહાર આવે પાણી, હે ને? જ્યારે આવડો મોટો અવકાશી પિંડ કોઈ પૃથ્વી સાથે ટકરાય ને, સૌ પહેલા એ ગરમી અને દબાણના કારણે આજુબાજુની જે જમીન માટી છે ને એને એકદમ પીગાળીને પ્લાઝમા બનાવી નાખે, હે ને? આટલા મોટા પ્લાઝમા અને પીગાળેલો જે ગરમી વાળો ભાગ છે, અંદરથી ગરમી, એ ભાગ ઉછળીને બારે જાય, હે ને? આ ઉછળીને બારે જાય. આનાથી તો ઘણી વસ્તુ થઈ, જેમ કે અથડાયો આજુબાજુમાં પહેલા તો ભૂકંપ આવ્યા. શું આયા? ભૂકંપ આવ્યા. ભૂકંપ આવ્યા. મેક્સિકોનો અખાત જ છે, જગ્યા કઈ છે? મેક્સિકોનો અખાત. તો આખા દરિયાની આજુબાજુ કેટલી બધી સુનામી આવી. શું આવ્યું? સુનામી આવી. આજુબાજુ ભૂકંપ આવ્યા. ભૂકંપની સાથે સાથે જે પ્લાઝમાના જે ગરમ ભાગો ઉડ્યા હતા એના કારણે જંગલો છે, જંગલોમાં આગ લાગી. શું લાગી? આગ લાગી. કેટલા બધા જ્વાળામુખી ફૂટ્યા. શું મૂક્યા? જ્વાળામુખી. જ્વાળામુખી જોયો છે? અત્યારે હાલમાં એક જ્વાળામુખી ચર્ચામાં છે, ને? જેના ધૂળકણ છે એનો ધુમાડો આય સુધી પહોંચ્યો છે, પૃથ્વી સુધી. જ્યારે જ્વાળામુખી ફાટે ને તો જ્વાળામુખીનો ધુમાડો બહુ જાજો નીકળે.
યાદ રાખજો, આટલા બધા જ્વાળામુખીઓ ફાટ્યા તો એના કારણે આખી પૃથ્વી ઉપર છે ને અંધારમય વાતાવરણ થઈ ગયું, કેમ જાણે કેમ આર્ટિફિશિયલ શિયાળો આવી ગયો હોય, કોઈ સૂર્યનો પ્રકાશ જ નહીં, તો સૂર્યપ્રકાશ બંધ થઈ ગયો. શું બંધ થઈ ગયો? સૂર્યપ્રકાશ બંધ. આ બધા લાંબા ગાળાના પરિણામ છે, એવું નહીં કે અથડાને સીધા મરી ગયા, એવું નથી. એના કારણે આટલી બધી વસ્તુઓ બની. વિચાર કરો, સૂર્યપ્રકાશ મળે જ નહીં બહુ લાંબા સમય સુધી, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય. હવે જો પ્રકાશ સંશ્લેષણ જ નહીં થાય તો શું કોઈ પેડ પૌધા જીવતા રહી શકવાના છે? નહીં રહી શકે. તો ઓક્સિજન કેટલોક ચાલશે? ઓક્સિજનની છોડો, ખાવાનું કેટલોક ટાઈમ ચાલશે? તૃણાહારીઓ છે એ કોની ઉપર ન બેસે? વૃક્ષો ઉપર. તો વૃક્ષો જ પૂરા થઈ જાય, તૃણાહારી માંસાહારી એને ખાય, તો તૃણાહારી પૂરા થઈ જાય છે. તૃણાહારી પૂરા થશે તો આખી આહાર શૃંખલા તૂટી જાય. હે ને? મેન શું છે? વનસ્પતિ છે. પ્રકાશ સંશ્લેષણ બંધ થયું, વનસ્પતિ પૂરી, ધીમે ધીમે છે ને પૃથ્વી ઉપરથી ડાયનોસોર યુગનો અંત આવ્યો. કયો? ડાયનોસોર યુગનો અંત. તો ક્યારેક ક્વેશ્ચન આના રિલેટેડ બી આવે કે ભાઈ ડાયનોસોર હે ને કેટલા વર્ષો? તો 6.5 અબજ બોલું છું, 6.5 કરોડ વર્ષ પહેલા. અબજ તો પૃથ્વી નથી બની એટલા ટાઈમ, તો કરોડ. ઓકે, અબજ નથી, માય મિસ્ટેક, કરોડ. તો 6.5 કરોડ વર્ષ પહેલા અંદાજિત છે ને આ ઘટના બનેલી છે. એના કારણે શું થયું છે? ડાયનોસોરનો અંત. અને આ વાત સાથે સાથે યાદ રાખી લેવાનું છે. બટ આપણો પોઈન્ટ શું છે? ટેક્ટાઇડ. શું છે? ટેક્ટાઇડ. તો વોટ ઇઝ ટેક્ટાઇડ? તો ટેક્ટાઇડમાં શું છે કે જો આ ઉલ્કાનો મોટો પિંડ કોઈ પૃથ્વીના કોઈ ભાગ સાથે અથડાય છે, હે ને? ઓકે, આની સાથે એક એવી વાત કહેવાની રહી ગઈ છે, અત્યારે હાલમાં જે અખાત છે અથવા જે સરોવર છે, એ સરોવરનું નામ બી છે, યાદ રાખજો, ચિકસુલબ છે ને સરોવર છે. અને આ કેવડો ખાડો થઈ ગયો છે એ બી ક્યારેક પૂછે તો એ બી યાદ રાખી લેજો કે 150 કિલોમીટરથી પણ મોટો, 150 કિમીથી મોટો એટલો ખાડો છે, બહુ મોટો છે. ચિકસુલબ સર્ચ કરો તમને ગૂગલમાં તો બી એના પિક મળી જશે તમને. બહુ મોટો ખાડો છે, ચિકસુલબ જ કહેવામાં આવે છે. 150 કિલોમીટરથી પણ મોટો ખાડો છે. ભલે 15 કિલોમીટરની નાની ઉલ્કા હોય, પણ જોરથી અથડાય ને કેટલી વેગથી આવે છે ને, તો એટલા માટે. તો જે અવકાશી પિંડ પૃથ્વી પર કોઈ જગ્યાએ અથડાય, હે ને, તો મેં તમને કીધું સૌ પહેલા તો ગરમી અને દબાણના કારણે પ્લાઝમામાં ફેરવાઈ જાય, અને આ અવકાશીય જે વસ્તુઓ છે ક્યાં ઉઠે? ઉપર ઉઠે, વાતાવરણમાં સીધી ઉપર જાય, ધીમે આવતા નીચે પડે અને ધીમે ધીમે ઠરે. શું થાય? ધીમે ધીમે ઠરે. હવે જે આ ઠરેલી વસ્તુ છે, ઠરેલા પદાર્થો છે, એ ઘણીવાર હે ને ઘણીવાર કાળા રંગના જોવા મળશે, ઘણીવાર કાળા લીલા રંગના, કાળા લીલા મિક્સ હોય, કાળા લીલા રંગના, અને એકદમ કાચ જેવા હોય. કેવા જેવા? કાચ જેવા, એકદમ ઘન, કાચ જેવા ઘન. ઘન એટલે સમજો છો ને, નક્કર, એકદમ કઠણ. તો કાચ જેવા ઘન પદાર્થો જે કાળા અને કાળા લીલા રંગના છે, આને જ આપણે શું કહીએ છીએ? ટેક્ટાઇડ. શું કહીએ છીએ? ટેક્ટાઇડ. તો બે ક્વેશ્ચન ગમે એનાથી ગમે એ પૂછે તમને કે ભાઈ બોલાઇટ શું છે? તો બોલાઇટ શું છે? તો ખૂબ જોરથી અને ઉલટી દિશામાંથી આવેલો, ખૂબ જોરથી અને એકદમ પ્રકાશિત જે ઉલ્કાનો ભાગ દેખાય છે એને શું કહીએ છીએ આપણે? બોલાઇટ. ટેક્ટાઇડ શું છે? તો ઉલ્કા જ્યારે પૃથ્વી સાથે અથડાણી અને આ અથડામણના કારણે જે અવકાશી પદાર્થો હવામાં ફેંકાણા અને નીચે આવી ધીમે ધીમે જે ઠરે, ઠરીને જે વસ્તુ બને છે એને કાળા કે કાળા લીલા રંગના જે કાચ જેવા એકદમ ઘન પદાર્થો બને છે, એને જ આપણે શું કહીએ છીએ? ટેક્ટાઇડ. શું કહીએ છીએ? ટેક્ટાઇડ. તો ઉલ્કા વિશે આઈ થિંક બધી ઇન્ફોર્મેશન મોટાભાગની લઈ લીધી છે આપણે, હે ને? તો ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણની બહાર હોય ત્યારે એને શું કહીશું? મિટિયોરોઇડ. મિટિયોરોઇડ. જ્યારે પૃથ્વી ઉપર પડી રહે છે સળગતો ભાગ ત્યારે મિટિયોર, અને જ્યારે પૃથ્વી ઉપર એનો અવશેષ વધે છે પૃથ્વી તો મિટિયોરાઇટ. મિટિયોરાઇટ. ત્રણેય અલગ અલગ નામ છે, યાદ રાખવાના છે. આના સિવાય બોલાઇટ તમને સમજાવી દીધું, ટેક્ટાઇડ સમજાવી દીધું, અને એક સૌથી મોટી ઉલ્કાની જે ઘટના અને આજથી 6.5 કરોડ વર્ષ પહેલા જે આપણા પૃથ્વી ઉપર જોવા મળેલી, જેના જ કારણે શું થયું? ડાયનોસોર યુગનો અંત આવેલો, હે ને? ઉલ્કા વિશે આટલી ડિટેલ ઇમ્પોર્ટન્ટ છે, બસ ઘણી છે. હવે એક હજી એક વસ્તુ ઘણીવાર પૂછે છે, અને નાનો એવો જ પોઈન્ટ છે, જેમ કે ક્યાંય નામ સાંભળ્યું હોય તમે, ઉલ્કા વર્ષા. ઉલ્કા વર્ષાના સીન બહુ જબરદસ્ત હોય, હે ને? જ્યારે તમે કે સર્ચ કરો ઉલ્કા વર્ષા, કેમ વરસાદ થઈ રહ્યો હોય એક જાણે, એક બે ઉલ્કા નહીં, ઉલ્કાનો આખો વરસાદ. ઉલ્કા વર્ષાની ઘટના ક્યારે જોવા મળે? અને આ બી પૂછાયેલો ક્વેશ્ચન છે ને, ઉલ્કા વર્ષા નીચેમાંથી કયો એવો સંજોગ છે જ્યારે ઉલ્કા વર્ષા જોવા મળે? યાદ રાખજો, ઉલ્કા વર્ષા માત્ર ધૂમકેતુ જ્યારે નજીક આવે. શું આવે? ધૂમકેતુ. જો માની લો કે આ છે અર્થ પૃથ્વી, અને કોઈ ધૂમકેતુ, હે ને, પૂંછડીયો તારો હોય ને, ધૂમકેતુ કેવો તારો હોય? પૂંછડીયો તારો. તો એની પૂંછડી દેખાતી હોય ધૂમકેતુની. તો ધૂમકેતુ જ્યારે કોઈ તમને દેખાઈ રહ્યો છે, આ ધૂમકેતુ જ્યારે પૃથ્વીની ભ્રમણ કક્ષાની આસપાસથી પસાર થઈ રહ્યો હોય,
આ ધૂમકેતુની પાછળ જે વાયુના નાના 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 કણ જે છે એની પાછળ ગતિ કરતા હોય, તો આ પસાર થતા થતા ક્યારેક આ કણ કોક એવા હોય જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવી જાય. કેના સંપર્કમાં? ગુરુત્વાકર્ષણના સંપર્કમાં. તો એક સાથે જાજા કણ એના સંપર્કમાં આવ્યા છે, તો બધાય કણને એક સાથે ખેંચશે. હોય બહુ નાના, પૃથ્વી સુધી તો કંઈ પહોંચશે જ નહીં, બહુ બધા નાના નાના કણ છે. નાના કણ છે પણ છતાંય આવે છે, એટલી ઝડપથી આવે છે, સળગશે ખરા. લીસોટા તો દેખાશે જ. આ લીસોટા એક સાથે બહુ જાજા દેખાશે, તો બહુ જાજા લીસોટા જોવા મળશે. એક સાથે આપણે શું કહીએ ભાઈ? ઉલ્કા વર્ષા થઈ. શું થઈ? ઉલ્કા વર્ષા. તો તમને કહે ભાઈ ઉલ્કા વર્ષા કોને જવાબદાર છે? ધૂમકેતુ. કોને? ધૂમકેતુ. જ્યારે ધૂમકેતુ પૃથ્વીની ભ્રમણ કક્ષાની નજીકથી પસાર થાય અને નાના નાના કણ જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવી એક સાથે કેટલી બધી ઉલ્કાઓનો સમૂહ ઉલ્કા વર્ષા દેખાડે. શું દેખાડે? ઉલ્કા વર્ષા. હે ને? તો ઉલ્કા રિલેટેડ આઈ થિંક બધી વાત આપણે કરી ગયા છીએ, હે ને? તો આટલી જ વાત છે કે ભાઈ ઉલ્કા, એના નામ, અલગ અલગ પ્રકાર, હે ને? બીજું તો ધૂમકેતુ વિશે વાત કરવાની છે, પણ ધૂમકેતુની વાત કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ. જય હિન્દ.